નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 21 નવેમ્બર 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ તૈયાર રહેજો। 22 તારીખથી ગુજરાતમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે। તાપમાન કેવું જોવા મળશે દિવસનું અને રાત્રિનું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતાં ગુજરાતમાં કડકડતી ઠંડી જોવા મળી શકે છે। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ગુજરાતની અંદર હાલ તો તાપમાન હવે ધીરે ધીરે ઘટી રહ્યું છે। એવામાં ગુજરાતની અંદર હજુ પણ તાપમાન નીચું જાય તેવી શક્યતાઓ રહેલી છે। ફરી ગુજરાતની અંદર તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે। બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, જેના કારણે ઉત્તર ભારતના તમામ ભાગોની અંદર ભારે હિમવર્ષા જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ જોવા મળી શકે છે। આગામી 22 તારીખથી મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેના કારણે ભારે હિમવર્ષા જોવા મળશે અને ઠંડા પવનો ઉત્તર ભારતના ગુજરાત તરફ આગળ વધશે અને ગુજરાતમાં ઠંડીની તીવ્રતા વધે તેવી શક્યતાઓ રહેલી છે। અત્યારે ગુજરાતના તમામ ભાગોની અંદર વાત કરવામાં આવે તો રાત્રિનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી કરતાં પણ નીચું જોવા મળી રહ્યું છે। કચ્છના વિસ્તારો હોય, ઉત્તર ગુજરાતના થરાદ, ધાનેરા, ડીસા, ભાંભર, વાવ, અંબાજી, પાલનપુર, ખેડબ્રહ્મા જેવા બોર્ડર લાગુ વિસ્તાર છે, એમાં ખાસ કરીને તાપમાન રાત્રિનું 17-16 ડિગ્રી આસપાસ જોવા મળી રહ્યું છે। હજુ પણ તેમાં 22 તારીખ બાદ ઘટાડો થાય અને 15 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન જોવા મળે અને ત્યાં કડકડતી ઠંડી જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સૌથી વધુ કચ્છના ભાગો, ઉત્તરના ભાગોની અંદર જોવા મળશે। આ સિવાય નલિયા, રાપર, માંડવી છે, તેમજ મુદ્રા, નવલખી બંદર, તેમજ ધોળાવીરા, ખાવડા જેવા કચ્છના ભાગોની અંદર પણ તાપમાન 15 ડિગ્રી કરતાં પણ નીચું આગામી 22 તારીખ બાદથી જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે। આ સિવાય સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી આ ભાગોની અંદર પણ તાપમાન 17 ડિગ્રી આસપાસ જોવા મળશે। અમુક ભાગોની અંદર 17 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન જોવા મળશે, જ્યારે અન્ય વિસ્તાર જેમાં પોરબંદર અને દ્વારિકામાં તાપમાન થોડું ઊંચું જોવા મળે 18 ડિગ્રી આસપાસ તેવી શક્યતા રહેલી છે। દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી સહિતના ભાગોની અંદર પણ તાપમાન 18 થી 20 ડિગ્રી રેન્જમાં જોવા મળશે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં અને આણંદમાં પણ તાપમાન 15 ડિગ્રી આસપાસ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। આ સિવાય દાહોદ છે, મહીસાગર જિલ્લો, પંચમહાલ જિલ્લો, છોટાઉદેપુર આ ભાગોની અંદર પણ તાપમાન 17 ડિગ્રી કરતાં પણ નીચું જવાની શક્યતાઓ રહેલી છે। તો ગુજરાતની અંદર હવે ધીરે ધીરે તાપમાન નીચે જઈ રહ્યું છે, એવામાં પણ ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ વધુ જોવા મળે અને આગામી દિવસોમાં હજુ પણ ઠંડીમાં વધારો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, જેના કારણે જે ઠંડીની રાહ જોઈ રહ્યા તો તે ઘડીએ આવવા તૈયાર પહોંચી છે। અને સાથે વાત કરીએ તો હવામાનની, ગુજરાતના હવામાનમાં કોઈ પણ ફેરફાર થાય તેવા સંજોગો જણાતા નથી, પરંતુ આ ચોક્કસપણે અમુક જગ્યાએ કાતરારૂપી જે વાદળો અત્યારે જોવા મળતા હોય છે, વાદળછાયું વાતાવરણ જોવા મળતું હોય છે, તે મુજબનું વાતાવરણ જોવા મળી શકે છે અમુક વિસ્તારોની અંદર। બાકી ગુજરાતમાં કોઈ માવઠાની હમણાં સંભાવના જણાતી નથી। આ વાત કરીએ તો નવી સિસ્ટમની, તો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની છે, પરંતુ તે દક્ષિણ ભારત થઈને અરબી સમુદ્રમાં પહોંચશે, ત્યારબાદ તે કઈ દિશા તરફ આગળ વધે તે ઉપર હાલ તો સિસ્ટમની અસર જોવા મળી શકે છે, પરંતુ હાલની અપડેટ મુજબ ગુજરાતમાં તેનો ખતરો જણાતો નથી, પરંતુ અરબી સમુદ્રમાં આવ્યા બાદ સિસ્ટમ ઓમાન તરફ જશે કે ગુજરાત તરફ તે જોવાનું રહ્યું। તે મુજબ ગુજરાતની અંદર વરસાદની સંભાવનાઓ જણાતી હોય છે, પરંતુ હાલના લાંબા ગાળાની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો ગુજરાતમાં આ સિસ્ટમની કોઈ અસર જોવા મળતી નથી। જો અસર જોવા મળશે તો અપડેટ આપતા રહીશું, પરંતુ હાલના જે મોડેલો જણાવી રહ્યા છે તે મુજબ કે ગુજરાતમાં આ સિસ્ટમ આવવા દેખાતી નથી, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી। બાકી મિત્રો, ગુજરાતમાં આવે પવનની દિશામાં પણ હાલ તો કોઈ ફેરફાર નહીં જોવા મળે, પરંતુ પવનની ઝડપમાં વધારો જોવા મળી રહી છે અને અત્યારે ઉત્તર પૂર્વના અને ઉત્તરના પવનો જે ઉત્તર ભારતથી આવી રહ્યા છે ઠંડા પવનો, તેની શરૂઆત થઈ છે અને ઠંડા પવન આવી રહ્યા છે, જેના કારણે ગુજરાતમાં ઠંડીનું જોર વધી રહ્યું છે અને આગામી દિવસમાં હજુ પણ ઠંડી વધે તેવી શક્યતાઓ રહેલી છે। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું।